ની અંદર એ મોહમ્મદ રફીની હતી. બાકી એમ તો એક હિપોપોટેમસનું પૂતળું પણ હતું જેની ઉપર સોનાના હાર ચડાવીને કિશોર કુમારે નીચે લખેલું પપીલેરી. આ પણ ઘટના સાચી જ છે. અને જેમને ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પાણીપુરી ખાવાનો આગ્રહ કરે અને રફી સાહેબ એમ કે મારું ગળું ખરાબ થશે, મારા રેકોર્ડિંગ છે એટલે હું અત્યારે આ નહીં ખાઈ શકું. નહેરુ ખભે હાથ મૂકીને એમ કે ખાઈ લો. અને रफ़ी साहब एम के मुझे बड़ा अच्छा लग रहा है कि भारत का प्रधानमंत्री मुझे कह रहा है कि ये खा लो, लेकिन मेरी आवाज़ सिर्फ मेरी नहीं, ये मेरे पूरे देश की, पूरे हिंदुस्तान की आवाज़ है, इसे मैं खराब नहीं कर सकता. આ હિન્દુસ્તાનની અવાજનો આજે જન્મદિવસ છે ને એ નિમિત્તે અમને બધાને, માત્ર મને જ શું કામ, અમને બધાને મિત્રોને અહીં આવવા માટે મળ્યું, થોડા અસુરોની મહેફિલ વહેંચવા માટે મળી. રફી સાહેબ ગયા ત્યારે નૌશાદ સાહેબે કહેલું, મને પૂરેપૂરા શબ્દો તો યાદ નથી પણ કંઈક આવો મતલબ હતો કે દિલ કહેતા હૈ દિલ ગયા, દિલબર ચલા ગયા, સાહિલ પુકારતા હૈ સમંદર ચલા ગયા, साहिल पुकारता है समंदर चला गया, लेकिन सच्ची बात कोई कहता नहीं, सच्ची बात कोई कहता नहीं, मौसीकी का पैगंबर चला गया. મિત્રો, આ જ વાત રફી સાહેબના નિમિત્તે, એમના જન્મદિનના નિમિત્તે, માત્ર રફી જ નહીં, આપણે બધા જ એક વારસો લઈને બેઠા છીએ આપણી વચ્ચે, અને વારસો ભારતીય ફિલ્મ સંગીતનો છે. મને કોઈ પૂછે કે તમારા જીવનની અંદર ફિલ્મ સંગીતનું મહત્ત્વ શું, એટલું એમ કહું કે ફિલ્મ સંગીત એ મારું ઓશિકું છે. આપણે બહુ થાકેલા હોઈએ અને આરામ કરીને લંબાવતા હોઈએ ત્યારે ઓશિકા વગર નિંદર નથી આવતી. પથારી ગમે તેટલી સરસ સજાવેલી હોય, કારણ કે આપણું માથું, આપણી ડોક, આપણું મગજ, એનો આધાર ઓશિકામાંથી મળે છે. ફિલ્મ સંગીત આપણને કેટલી કેટલી વાતો આપી છે, કેટલી કેટલી સરસ મજાની રચનાઓ આપી છે. રાગ રાગણીઓથી શરૂ કરીને તનને ડોલાવતું, મનને ડોલાવતું દરેક પ્રકારનું સંગીત આપ્યું છે. આ જ હોલની અંદર, આ જ સ્ટેજ ઉપર ગઈકાલે હજી 24 કલાક પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક સરસ વાત કહેલી કે કળા માત્ર પીડામાંથી જ જન્મે એવું નથી, કળા કરુણામાંથી પણ જન્મતી હોય છે, સંવેદનામાંથી જન્મતી હોય છે. અને આપણા બધાના હૃદયની અંદર ક્યાંક સંવેદનાઓ રણઝણતી હોય અને એનો સૂર કોઈ સરસ મજાના ગીત સાથે, એના શબ્દો સાથે, એના તાલ સાથે, એના લય સાથે, એની ધૂન સાથે મળી જાય અને આપણને એમ લાગે કે આ ગીત આપણા માટે જ છે, આપણું જ છે, આપણી જ ભાવના વ્યક્ત કરવા માટે છે. અને જે વાત આપણે શબ્દોમાં નથી કહી શકતા મિત્રો, એ જ વાત સંગીત આપણા વતી કહી દેતું હોય છે. એટલે જ સંગીત વગર આપણે જીવી નથી શકતા. એ આપણા આત્માનો અવાજ છે. આ સ્વરપેટીમાંથી નીકળતો અવાજ એ આપણા કંઠનો અવાજ છે, અને સંગીતના સુરોમાંથી સંભળાતો અવાજ આપણા આત્માનો અવાજ છે. અને આપણા ફિલ્મ સંગીતે સદનસીબે વિશ્વભરમાં ક્યાંય આવું નથી. દુનિયાના આટલા બધા દેશોની અંદર 180થી વધુ દેશોમાં ક્યાંય ફિલ્મ સંગીતનો આટલો મોટો ખજાનો નથી જેટલો આપણી પાસે છે. ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ તરીકે ગીતોનો ઉપયોગ થતો હોય, અને આપણે ત્યાં ઘણી વખત તો ગીતો બની ગયા પછી એના બેકગ્રાઉન્ડ તરીકે, રાધર ફોરગ્રાઉન્ડ તરીકે ફિલ્મો આખી રચાતી હોય, એવા કિસ્સાઓ બન્યા છે. અને એવા સંગીતની મહેફિલ અહીં આવી જ સજેલી રહે. 2009નું વર્ષ પૂરું થાય છે, સુરો પૂરા નથી થતા, સંગીત પૂરું નથી થતું, સુર મંદિરના કાર્યક્રમો પૂરા નથી થતા. એટલે મારી અંગત શુભેચ્છા ઘનશ્યામભાઈ અને સર્વે મિત્રોને છે. બધા જ સંગીતના મર્મી મિત્રો છે અહીં પણ. અને એની વચ્ચે મારે તો એટલું જ કહેવાનું છે કે ક્યારેક કોઈ સરસ ગીત સાંભળીને, કોઈ સંગીત સાંભળીને, કોઈ રફી જેવા ચાલી ગયેલા કલાકારની યાદ તાજી કરવા માટે પણ આપણને એમ થાય કે સારંગા તેરી યાદ મેં નૈન હુએ બેચેન. અને ત્યારે જ કોઈ ગીત આપણને એમ પણ સંભળાવી દે, મન રે તું કાહે ન ધીર ધરે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ શ્રી જયભાઈ વસાવડા. હવે શ્રી જય વસાવડા અને આજના આપણા અનાઉન્સર એવા શ્રી સંજયભાઈ કામદાર બંનેને સુર મંદિર તરફથી એક યાદગીરી. અને આજનું આ ડાયસ ફંક્શન સંભાળ્યું અને આપણા સુર મંદિરને આમંત્રણને માન આપીને આરજે ચાંદનીએ સુર મંદિરના સ્ટેજ પર આવવા બદલ હું મીરાબેન સોજિત્રાણી કહું એમનું સન્માન કરે.
થેન્ક યુ વેરી મચ. મહેમાનોને આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ સર. અને આપણી મહેફિલ આપણે એકાદ બે ગીત પછી આપણે ઇન્ટરવેલ રાખશું. અને દોસ્તો, રાજકોટ ડેરી તરફથી અમૂલ ફ્લેવર્ડ મિલ્ક આપણે સૂર્યમંદિર તરફથી અને એમના સ્પોન્સર રાજકોટ ડેરી તરફથી બહાર રાઈટ સાઈડના દરવાજા પાસે રાખેલ છે. તો ઇન્ટરવેલમાં આપ સૌ એમનો જરૂર લાભ લેશો એવી મારા તરફથી આપને ખાસ વિનંતી છે. અને બીજું, આજ આપ થોડી કંઈક ફ્રેગ્રન્સ અંદર ફીલ કરી રહ્યા હશો હેમોગડ્યુ હોલમાં. એને માટે એક્ઝોટિક ફ્રેગ્રન્સ નો આજ આપણને સ્પોન્સરશિપ મળી છે. તો એમના પણ અમે સૂર્યમંદિર વતી ખાસ આભારી છીએ. થેન્ક યુ વેરી મચ. तो आइए दोस्तों, अब सुनते हैं साधना सरगम और सोनाली बाजपेयी का गाया ईमानदार फिल्म का फीमेल ड्यूएट रेखा रावल और अनीता पंडित की आवाज़ों में. संगीतकार कल्याण जी आनंद जी, गीत के बोल लिखे इंदिवर ने. संगीतकार कल्याण जी आनंद जी की सफलता का राज शायद वो था कि आपने लोक हृदय में छिपे भावों को पहचाना और उसे अपनी धुनों में बखूबी से ढाला. आइए ऐसी ही एक दिलकश धुन सुनते हैं रेखा जी और अनीता जी की आवाजों में. और दोस्तों, आ गीत पहला एक खास उद्घोषणा माटे आपनी समक्ष आववानुं थयुं. एक अद्भुत कलाकारनो परिचय थवा जई रह्यो छे. नाम छे मास्टर रूपक. 18 મહિનાની વયથી એટલે કે પોણા 2 વર્ષની ઉંમરથી તબલા વગાડવાની શરૂઆત કરી. મ્યુઝિક ડાયરેક્ટર કલ્યાણજી આનંદજી સાથે અસંખ્ય શોઝ કર્યા. માસ્ટર રૂપક 2 વર્ષની વયે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ હોલ્ડર રહ્યા છે. માસ્ટર રૂપક એક સારા સંગીત પરિવારમાં તેમણે જન્મ લીધો છે. માસ્ટર રૂપક ખૂબ સરસ સિંગિંગ કરે છે. એ ઉપરાંત દરેક જાતના ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે છે. માસ્ટર રૂપક અનિતા પંડિતજીના સુપુત્ર છે અને રેખાબેન રાવલના સગા ભાણેજ છે. દર વર્ષે અમેરિકા, લંડન, કેનેડા, ઇન્ડોનેશિયામાં પણ પરફોર્મન્સ આપી રહ્યા છે. નામ પણ રૂપક તાલ ઉપરથી છે અને તબલા પર માસ્ટર રૂપક. सजन